નામો અરિહંતાણં નામો સિદ્ધાણં નામો આયરિયાણં નામો ઉવાજ્જાયાણં નામો લોયે સવ સાહોણં એસો પંચનમોકારો સબ પાવપણાસણો મંગલાણં ચ સવિસિં પઢમં હવયિ મંગલમ પઢમં હવયિ મંગલમ. સિદ્ધાણં નમો કિચ્ચા સંજયાણં ચ ભાવો સંતિ સંતિ કરેલુઈ પત્તો ગઈ મણુત્તરમ પત્તો ગઈ મણુત્તરમ. પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ઉત્તરાધ્યન સૂત્ર પરમાત્માની અંતિમ દેશના અધ્યયન નંબર 19 પ્રવચન નંબર 47 પ્રવચનનો વિષય છે સંયમ મુશ્કેલી અટકાવે છે અને અસંયમ મુશ્કેલી ઊભી કરે છે. આજે આપણા પ્રવચનનો વિષય છે સંયમ મુશ્કેલી અટકાવે છે અને અસંયમ મુશ્કેલી ઊભી કરે છે. 19મું અધ્યયન મૃગાપુત્રનો અધિકાર. મૃગાપુત્ર સંયમ જીવનની અંદર સ્થિર બન્યા છે. એમનું સંયમ જીવન 17 પ્રકારના સંયમ જીવનથી એ પોતે જીવન જીવી રહ્યા છે. સંયમના 17 પ્રકાર છે. સંયમ એટલે કંટ્રોલ. મુનિ જીવનની અંદર બધી વસ્તુ ઉપર કંટ્રોલ રાખવો પડે છે. સંયમ એટલે કાબુ, જીવનને કાબુમાં રાખવું. 5 આશ્રવ, 5 ઇન્દ્રિય, 4 કસાય અને 3 યોગ, આવી રીતે 17 વસ્તુને વશમાં રાખવાનું હોય છે. ત્યારે કર્મબંધ અટકે છે. સંયમ મુશ્કેલીને અટકાવે છે અને અસંયમ મુશ્કેલીને ઊભી કરે છે. મૃગાપુત્ર 5 સમિતિ 3 ગુપ્તીનું બરાબર પાલન કરે છે. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનથી એ પર થયા છે. ધર્મ ધ્યાનની અંદર રહે છે.
ઉપયોગને પોતાનામાં રાખે છે, ઉપયોગ પરમાં જવા દેતા નથી. જેનો ઉપયોગ સ્વમાં રહે છે એને કહેવામાં આવે છે સંયમ. જેનો ઉપયોગ પરમાં રમે છે એને કહેવામાં આવે છે અસંયમ. આપણો ઉપયોગ સ્વની અંદર રમવો જોઈએ તો આપણે સંયમનો લાભ ઉઠાવીએ છીએ. સંયમનું ફળ શું છે? તો સંયમનું ફળ અનાશ્રવ છે, નવા કર્મ આવતા નથી. સંયમથી મુશ્કેલી અટકે છે. જુઓ, આજે દરેક માણસનો એક કમ્પ્લેન છે, દરેક માણસની એક કમ્પ્લેન છે કે અમારા જીવનમાં મુશ્કેલી વધારે છે. દરેક માણસ આજે પોતે એમ કહે છે કે અમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલી છે. તો મુશ્કેલીનું કોઈ કારણ હોય તો એ છે તમારો અસંયમ. કોઈક વસ્તુમાં તમે કાબુ ગુમાવ્યો, કોઈક વસ્તુમાં તમે ઓવર કંઈક કર્યું, કોઈ વસ્તુની અંદર તમે ઉતાવળા થઈ ગયા એટલે મુશ્કેલી આવી. આપણે જ્યારે જ્યારે અસંયમમાં જઈએ છીએ ત્યારે મુશ્કેલીઓ ઊભી થાય છે. આજે દરેક જણ ફરિયાદ કરે છે કે અમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલી છે, અમારી પાસે પૈસા નથી. પરંતુ જ્યારે પૈસા હતા ત્યારે બેફામ બનીને પૈસા વાપરી કાઢ્યા પોતે, એટલે આ મુશ્કેલી ઊભી થઈ. જ્યારે યુવાની હતી ત્યારે પોતે ધર્મ ધ્યાન કર્યું નહીં. યુવાની હતી ત્યારે સારા સારા કાર્ય કર્યા નહીં. હવે વૃદ્ધાવસ્થાની અંદર કે થતા નથી. હવે શરીર અટકી ગયું છે, શરીરથી કામ થતું નથી. આ મુશ્કેલી ક્યારે આવી? યુવાનીની અંદર માણસ અસંયમમાં રહે છે, બાળપણની અંદર માણસ અસંયમમાં રહે છે. અસંયમ એટલે બેકાબુ બનવું. અસંયમ એટલે જેમ તેમ જીવન જીવવું. અસંયમ એટલે કંટ્રોલ ન રાખવો. સંયમ જીવન પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સંયમ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સંયમ એટલે કાબુ. આપણે આપણા ઉપર કાબુ રાખવાનો છે, આપણા મન વચન કાયાના યોગ ઉપર. ભગવાન મહાવીર સ્વામી જ્ઞાતા સૂત્રની અંદર બતાવે છે કે મૃત ગંગા નદીના કિનારે બે કાચબા હોય છે. એ બંને કાચબા પાણીની અંદર રહેતા હોય છે. એકવાર એ બંને કાચબાને એમ થયું કે આપણે લાવો નદી કિનારે સુવાળી રેતીની અંદર ફરવા માટે જઈએ. બંને કાચબા પાણીમાંથી બહાર નીકળે છે, રેતીની અંદર ફરે છે. સવારનું પ્રભાત છે, રેતી ઠંડી છે, હજી સૂર્યોદય થવાની વાર છે, અને ઠંડી ઠંડી રેતીની અંદર બંને કાચબા પોતે ફરે છે. એટલામાં કમનસીબે એવું બને છે કે ત્યાં આગળ એક શિયાળ આવે છે. સવારનો પહોર છે, શિયાળ પોતે ખોરાકની શોધની અંદર નીકળ્યું છે. શિયાળ પોતે ત્યાં આવી જાય છે. બંને કાચબા મુશ્કેલીમાં મુકાઈ ગયા. હવે શું થશે? હવે આપણે પાણીમાં કેવી રીતે જઈશું? પાણી આપણાથી ઘણું દૂર છે, શિયાળ નજીક છે, આપણે અત્યારે રેતીમાં છીએ. જો મુશ્કેલી આવી બંને કાચબાના જીવનની અંદર. બંને કાચબા પોતાના ચાર પગ અને ડોક એ પોતે પાછા ખેંચી લે છે પોતાના શરીરની અંદર. બંને કાચબા પોતાની પાંચે ઇન્દ્રિયોને ગોપવી દે છે, પોતાની પાંચે ઇન્દ્રિયોને કાબુમાં કરી લે છે, કંટ્રોલમાં કરી લે છે. અને એક પથ્થર હોય, એક સ્ટોન હોય, એવી રીતે એ લોકો ત્યાં રહે છે. શિયાળ નજીક આવે છે,
શિયાળ કાચબાને સૂંઘે છે, આમ તેમ કરે છે, પરંતુ કોઈ કાચબા હલતા નથી. એમણે પોતાના 4 પગ અને ડોક અંદર લઈ લીધા છે. શિયાળ પોતે ત્યાં બેસે છે કે હમણાં એ લોકો પોતાના પગ બહાર કાઢશે. શિયાળ ત્યાંથી ખસતું નથી. શિયાળ પણ આજે શિકારની શોધમાં નીકળ્યું છે. પરંતુ આ બંને કાચબા પોતાના જીવનનું રક્ષણ કરવા માટે, પોતાને બચાવવા માટે આજે એમણે મોત શોકનો ત્યાગ કર્યો. પોતાના 4 પગ અને ડોક અંદર ગોપવી દીધા છે. સંયમ, અસંયમમાંથી નિવૃત્તિ અને સંયમની અંદર પ્રવૃત્તિ. શિયાળ પણ ત્યાં બેસે છે. આ વાતને 15-20 મિનિટ થઈ ગઈ. શિયાળ ત્યાંથી ખસતું નથી. શિયાળ પણ શિકારી પ્રાણી છે. 15-20 મિનિટ પછી એક કાચબો હોય છે, એને એવો વિચાર આવે છે કે હવે શિયાળ જતું રહ્યું હશે, એટલે એ પોતાનો ડાબો પગ પાછળનો બહાર કાઢે છે. શિયાળ ત્યાં જ હોય છે, ડાબો પગ પકડી લે છે. કાચબો નિરાશ થઈ જાય છે કે ઓહો, મેં મારો ડાબો પગ પાછળનો ગુમાવ્યો. મારે ઉતાવળ કરવા જેવી ન હતી. કઈ વાંધો નહીં, હવે તો મારે હલવું નથી, હવે તો બરાબર સ્થિર જ રહેવું છે. પાછી 15-20 મિનિટ થઈ. એ કાચબાને હવે એમ થયું કે હવે તો શિયાળ જતું રહ્યું હશે. એ પાછું રહી શકતું નથી. પાછળનો જમણો પગ બહાર કાઢે છે. શિયાળ પણ ત્યાં જ હોય છે. જમણો પગ પણ શિયાળ લઈ લે છે. શિયાળને ખ્યાલ આવી ગયો. કાચબાના મનનો શિયાળને ખ્યાલ આવી ગયો. શિયાળ ત્યાં જ બેઠું છે, ત્યાંથી ખસતું નથી. કાચબો નિરાશ થઈ ગયો કે અરે રે, મેં મારા બંને પાછળના પગ ગુમાવ્યા. મારે ઉતાવળ કરવા જેવી ન હતી. મારે શાંતિ રાખવા જેવી હતી. મારે અસંયમમાં જવા જેવું ન હતું. અસંયમ મુશ્કેલી ઊભી કરે છે. પાછી 15-20 મિનિટ થઈ ગઈ, 30 મિનિટ થઈ ગઈ. પેલા કાચબાને થયું કે હવે નક્કી શિયાળ જતું રહ્યું હશે. એને 2 પગ મળી ગયા, એટલે હવે એને સંતોષ થઈ ગયો હશે અને એ ગયું હશે એવું માનીને એ કાચબો પોતે આગળનો ડાબો પગ બહાર કાઢે છે. શિયાળ ત્યાં જ હોય છે. શિયાળ પાછો એ પગ પણ પકડી લે છે. શિયાળે 3 પગ, કાચબાએ 3 પગ ગુમાવ્યા. કાચબો ખૂબ નિરાશ થઈ ગયો કે ઓહો, હું અવયવ વગરનો થઈ ગયો. હું હવે કેવી રીતે ચાલી શકીશ? હું કેવી રીતે મારું જીવન ચલાવી શકીશ? અસંયમથી મુશ્કેલી આવે છે. આપણે સંયમમાં રહેવાનું છે. આજના આપણા પ્રવચનનો વિષય આ છે. માણસના જીવનમાં જો મુશ્કેલીઓ આવતી હોય તો એ અસંયમના કારણે આવે છે. જો એ સંયમમાં રહે, એ કાબુમાં રહે, એ કંટ્રોલમાં રહે, દરેક પ્રવૃત્તિ એની સંયમપૂર્વક કરે તો એના જીવનમાં મુશ્કેલી ટળી જાય છે. સંયમથી મુશ્કેલી અટકે છે. વળી પાછી 25 મિનિટ થઈ, 30 મિનિટ થઈ. એ કાચબો આગળનો ચોથો પગ, છેલ્લો પગ, જમણો પગ બહાર કાઢે છે. એને એમ કે હવે તો શિયાળ ગયું હશે, પરંતુ હજી એ શિયાળ ત્યાં જ હોય છે. એ એનો ચોથો પગ પણ પકડી લે છે. જુઓ, કાચબો સાવ પગ વગરનો થઈ ગયો. છતાં પણ હજી એને હિંમત છે કે મારી ડોક, આંખ બધું હજી સલામત છે. હવે તો મારે 1 કલાક સુધી હલવું નથી, ચાલવું નથી, મારે સંયમમાં જ રહેવું છે. આવું વિચારીને કાચબો પાછો ત્યાં ને ત્યાં બેસી રહે છે.
આ કાચબો ચંચળ હોય છે. આપણે વાત ચાલતી હોય છે બે કાચબાની, બીજો કાચબો તો ટોટલી સંયમમાં છે. આ બધી વસ્તુને, આ બધી ઘટનાને 3-4 કલાક થઈ ગયા તો પણ હજી બીજો કાચબો તો સંયમમાં જ રહે છે. પોતાનું અંગ કે પોતાનો પગ બહાર કાઢવાનો સહેજ પણ એ પ્રયત્ન કરતું નથી. એ પોતે એમ જ વિચારે છે કે મારે 10 કલાક 12 કલાક સંયમમાં રહેવાનું છે. જ્યારે શિયાળ થાકીને જતું રહેશે પછી હું મારા પગને એ બહાર કાઢીને અને પછી ગંગા નદીની અંદર હું જતો રહીશ. બીજો કાચબો સંયમી છે અને આ પ્રથમ નંબરનો કાચબો અસંયમી છે. એમ માણસો પણ બે પ્રકારના હોય છે, સંયમી અને અસંયમી. સંયમી માણસો સુખી થાય છે, અસંયમી માણસો દુખી થાય છે. સંયમી માણસોના જીવનની અંદર મુશ્કેલી આવતી નથી અને અસંયમી માણસોના જીવનની અંદર મુશ્કેલી આવે છે. આ પ્રવચન સાંભળીને આપણે હવે મુશ્કેલીઓથી દૂર થઈ જવાનું છે. આપણા જીવનમાં કોઈ મુશ્કેલી ન રહે એવું સરસ આપણે સેટિંગ કરવાનું છે. આપણે મુશ્કેલીઓથી પર થઈ જઈએ, આપણે ધર્મ માર્ગે આગળ વધીએ, આપણે સંયમ માર્ગે આગળ વધીએ. જો મૃગાપુત્ર સંયમ માર્ગે આગળ વધ્યા છે, એમના જીવનમાં હવે કોઈ મુશ્કેલી નથી. મુનિ જીવનની અંદર આનંદ આનંદ અને આનંદ છે. કર્મ નિર્જરા પોતે કરતા જાય છે. કાચબાએ ચોથો પગ પણ ગુમાવી દીધો. હવે એક માત્ર એની પાસે ડોક બચી છે. પાછી 30 મિનિટ થઈ, 1 કલાક થઈ ગયો. પછી એ કાચબાને પાછો વિચાર આવ્યો કે હવે તો ઘણો સમય થઈ ગયો, એટલે હવે શિયાળ અહીંયા હશે નહીં. એ કાચબો ધીરે રહીને પોતાની ડોક બહાર કાઢે છે. શિયાળ ત્યાં જ હોય છે, ડોક પણ શિયાળ પકડી લે છે. એ કાચબો મરણને શરણ થાય છે. આ દ્રષ્ટાંત ભગવાન મહાવીર સ્વામી પોતાના શિષ્યોને સમજાવે છે કે જે અસંયમમાં જાય છે એ લોકો મરણને શરણને થાય છે. જે લોકો બેકાબુ બને છે એ લોકો મરણ અને શરણને થાય છે. બીજા નંબરનો જે કાચબો હોય છે એ પોતે સંયમી હોય છે. એ 5 કલાક 7 કલાક 8 કલાક એ પોતે સંયમમાં રહ્યો. એને પોતાનું કોઈ અંગ બહાર કાઢ્યું નહીં. એને સર્વ અંગને ગોપવીને રાખ્યા, બધા અંગને વશમાં રાખ્યા, બધા અવયવોને કાબુમાં રાખ્યા. 10-10 કલાક થઈ ગયા. મનની ચંચળતા એનામાં ન હતી. એમનું મન સંયમમાં હતું. એ કાચબાનું મન કંટ્રોલમાં હતું. 10-10 કલાક થઈ ગયા. સવારના નીકળેલો એ કાચબો સાંજ પડી ગઈ છતાં પણ આજે એ પોતાના અંગોને ગોપવીને રાખે છે. શિયાળને ખ્યાલ આવી ગયો કે આ કાચબાનું મન સ્થિર છે, એના અવયવો મને મળી શકવાના નથી. એટલે પછી શિયાળ પણ ત્યાંથી થાકીને જતું રહે છે. શિયાળના ગયા પછી કોઈ અવાજ નથી. ત્યારે પેલો બીજા નંબરનો જે કાચબો હોય છે એ સૌથી પહેલા ડોક બહાર કાઢે છે. ડોક બહાર કાઢીને ચારે બાજુ જોવે છે. શિયાળની ગેરહાજરી છે. શિયાળ હવે ત્યાં નથી. શિયાળ જતું રહ્યું છે. પછી એ કાચબો ફટાફટ પોતાના 4 પગ બહાર કાઢે છે અને ખૂબ સ્પીડથી એ પોતે ગંગા નદીની અંદર એ કાચબો જતો રહે છે. જુઓ, 10 કલાક એ કાચબો સંયમમાં રહ્યો. આ દ્રષ્ટાંત આપણને એ જ પ્રેરણા આપે છે કે આપણે પણ લાઈફની અંદર સંયમ લાવવાનો છે. સંયમ એટલે બ્રેક. જેમ ગાડીમાં બ્રેક હોય છે એવી રીતે આપણી જીવનરૂપી ગાડીની અંદર પણ બ્રેક રાખવાની છે. જ્યાં અટકવા જેવું લાગે ત્યાં અટકી જવાનું, જ્યાં આગળ ન જવા જેવું લાગે ત્યાં સ્ટોપ થવાનું. એનું નામ છે સંયમ, બ્રેક. જો કોઈ આપણને ગાડી ચલાવવા આપે
પરંતુ એની અંદર બ્રેક નહીં હોય તો આપણે એની અંદર બેસીશું નહીં. બ્રેક જરૂરી છે. મોંઘી ગાડી હોય કે સસ્તી ગાડી હોય, પરંતુ બ્રેક એ કમ્પલસરી છે. ઘણીવાર કોઈ ગાડીની બ્રેક ફેલ થઈ જાય તો એ ગાડી ક્યાં અટકશે, ક્યારે અટકશે, કેટલી જાનહાનિ કરશે એ કંઈ ન કહી શકાય. જે ગાડીને બ્રેક નથી એ ગાડી મુશ્કેલી ઊભી કરી શકે છે. એમ જે મનુષ્યના જીવનની અંદર સંયમ નથી એ પોતે મુશ્કેલી ઊભી કરે છે. જો ગાડી ચલાવનાર પોતે બ્રેકને લગાવ્યા કરશે, બમ્પ આવશે તો પણ બ્રેક લગાવશે, ખાડો આવશે તો પણ બ્રેક લગાવશે, કોઈ મનુષ્ય પશુ પક્ષી આવી જશે તો પણ એ બ્રેક લગાવશે, સિગ્નલ બંધ હશે તો પણ એ પોતે બ્રેક લગાવશે. એને 25 વાર બ્રેક લગાવવાની આવે તો પણ એ લગાવે છે. એમાં જ પોતાના ગાડીની સુરક્ષા સમજે છે. એ 25 વાર બ્રેક લગાવે ટ્રાવેલિંગની અંદર. એમ આપણે પણ જીવન જીવતા જીવતા, બધાની વચ્ચે રહેતા રહેતા, ઘરના કામકાજ કરતા કરતા જ્યારે જ્યારે સંયમમાં રહેવાનો પ્રસંગ આવે ત્યારે ચોક્કસ આપણે સંયમમાં રહેવું જોઈએ. આપણે અસંયમમાં ન જવાય. આપણી 5 ઇન્દ્રિયોથી સંયમમાં રહેવાનું છે. 3 પ્રકારનો આપણે સંયમ રાખવાનો છે. એક છે વાણીનો સંયમ, બીજો છે આહારનો સંયમ અને ત્રીજો છે મોજ શોખનો સંયમ. આ 3 પોઈન્ટ ઉપર આજે આપણે જોવાનું છે. વાણીનો સંયમ. આપણે વાણીને બરાબર બોલીએ. બોલવામાં આપણે ક્યારેય ભૂલ ન કરીએ. આપણે ત્યાં કહ્યું છે કે ન બોલવામાં 9 ગુણ. આટલા બધા ગુણ બતાવ્યા. જુઓ સંયમનું કેટલું બધું મહત્વ છે. કોઈ ન બોલે અને મૌન રહે તો એમ કીધું કે ન બોલવામાં 9 ગુણ. કેટલું બધું સંયમનું મહત્વ બતાવ્યું. મૌનનું કેટલું બધું મહત્વ બતાવ્યું. બોલવામાં ઘણીવાર બફાઈ જતું હોય છે. એવું ના બોલીએ કે આપણા સંબંધો તૂટી જાય. આપણે એવું ના બોલીએ કે કોઈક જુદા પડી જાય. વાણીનો સંયમ. દરેક માણસ જો વાણીનો સંયમ રાખે, બોલવું પડે તો વાણીનો વિવેક, બોલવામાં વાણીનો સંયમ અને બોલવું પડે તો વાણીનો વિવેક. બીજા નંબરનો સંયમ છે આહારનો સંયમ. આહાર એટલે ભોજન. ખાવા પીવામાં મનુષ્યએ સંયમ રાખવાની જરૂર છે. ખાવાની ના નથી. સાત્વિક ખાવ, શુદ્ધ ખાવ, વેજીટેરિયન ખાવ, એની ના નથી. અને એની અંદર પણ પાછો સંયમ રાખો. કોઈ વાર જોજો કોઈ ભૂખ્યું માણસ હશે અને એને ડાયરિયા થઈ ગયા એવું સાંભળવામાં આવશે તો કે ના, એવું સાંભળવામાં નહીં આવે. કોઈએ ઓવર ખાધું, ઓવરલોડ ખાધું તો એને ડાયરિયા થશે. જુઓ, અસંયમમાં ગયા એટલે મુશ્કેલી આવી. વધારે પડતું ખાય છે, જે તે ખાય છે, શરીરની અંદર રોગો આવ્યા. જુઓ, અસંયમમાં ગયા એટલે મુશ્કેલી આવી, મુશ્કેલી ઊભી થાય છે. આહારનો સંયમ. આહાર એટલે ફૂડ. આપણા ત્યાં આહારનો વિવેક બતાવ્યો છે. ભક્ષ્ય ખાવું, અભક્ષ્ય ન ખાવું, રાત્રે વહેલા જમી લેવું, રાત્રિ ભોજનનો ત્યાગ બતાવ્યો. પચે એવું ખાવું, ઉણોદરી તપ કરવું, વિગયનો ત્યાગ કરવો. આ બધો છે આહારનો વિવેક અને આહારનો સંયમ. એનાથી માણસને રોગ આવતા નથી. એનાથી બીમારીઓની જે મુશ્કેલી છે એ બધી ટળે છે. સંયમ એ તો સુરક્ષા કવચ છે. ખાવા પીવામાં આપણે સંયમ રાખીએ. પ્રથમ નંબરનો સંયમ હતો વાણીનો સંયમ.
બીજા નંબરનો સંયમ છે આહારનો સંયમ. છૂટું મોઢું ન રાખીએ. નાનામાં નાનું તપ બેસણાનું પણ તપ આપણે કરીએ. કલાકના ચોવિયાર કરીએ. રાત્રે ચોવિયાર કરીએ. કદાચ ચોવિયાર ન થઈ શકે તો તેવિયાર તો કમ્પલસરી કરીએ. તો આપણે બીમારીની મુશ્કેલીઓથી દૂર રહી શકીશું અને આપણને સંયમનો લાભ મળે છે. સંયમ એટલે કાબુ. આપણે આપણા મનને જીતવાનું છે. જે મનને જીતી શકે છે એ જ પોતે મુનિ બની શકે છે. જે મનને જીતી શકે છે એ જ પોતાની લાઈફની અંદર મહાન બની શકે છે. સંયમ વગર ઉદ્ધાર નથી. આપણે સંયમ લાવવાનો છે જીવનની અંદર. સંયમ એટલે કાબુ, સંયમ એટલે કંટ્રોલ, સંયમ એટલે બ્રેક. બ્રેક લાવો. ખોટી વસ્તુમાં બ્રેક અને સારી વસ્તુની અંદર એક્સિલેટર. ખોટી વસ્તુ આપણને જ્યાં જ્યાં લાગે ત્યાં આપણને બ્રેક લગાવવાની છે કે આ મારે કરવાનું નથી. અને સારી વસ્તુની અંદર એક્સિલેટર. કોઈ સારી વસ્તુ હોય એની અંદર આપણે આપણી સ્પીડ વધારવાની છે. સંભાવમાં સ્પીડ વધારો, સારા ભાવોની અંદર સ્પીડ વધારો. જીવનરૂપી ગાડીને જવા દો. દાનની અંદર, તપની અંદર, સેવાની અંદર સ્પીડ વધારો. એમાં ના નથી. તો બ્રેક ક્યાં લગાવવાની છે? બ્રેક આપણે આળસમાં લગાવવાની છે. આપણે પ્રમાદમાં બ્રેક લગાવવાની છે. આપણે ખોટું કરવાનું મન થાય ત્યારે આપણને બ્રેક લગાવવાની છે. જીવનરૂપી ગાડીને પણ આપણે વ્યવસ્થિત ચલાવીએ. પેલી ગાડીની હજી આપણને કિંમત છે, એનું મૂલ્ય આપણને સમજાય છે. એવી રીતે આપણી આ મળેલી જીવનરૂપી ગાડીની પણ કિંમત આપણે સમજવાની છે. આને જેમ તેમ ન ચલાવીએ. આપણી જીવનરૂપી ગાડીને આડી અવળી ન ચલાવીએ. આપણી જીવનરૂપી ગાડીને ઘોબા ન પાડીએ. આપણી જીવનરૂપી ગાડી ખીણમાં પડી જાય એવું ન કરીએ. જો ઘણા ડ્રાઈવરો ફાસ્ટ ગાડી ચલાવે, ઓવરટેક કરે અને એવું બને છે કે એ પોતે અસંયમમાં જાય અને કોઈ વાર એમની ગાડી કહેવામાં આવે છે કે ખીણમાં પડી ગઈ. જવું હતું મંજિલે, જવું હતું કોઈકને મળવા માટે, ત્યાં એ પોતે ન જઈ શક્યા. અરમાન અધૂરા રહી ગયા અને એમની ગાડી પડી ખીણની અંદર. આજે આપણે જોઈએ રોજના એક્સિડન્ટો વધ્યા છે. કેમ કે અસંયમ વધ્યો છે. લોકો બેફામ વાહનો ચલાવે છે એટલે એક્સિડન્ટ વધ્યા છે. ઓવરટેક કરે છે, સિગ્નલ તોડે છે, માટે એક્સિડન્ટ વધ્યા છે. એવરેજ થી સરેરાશ ગઈકાલના પેપરની અંદર જ હતું કે એવરેજ થી સરેરાશ ભારત દેશની અંદર 49 એક્સિડન્ટથી મૃત્યુ થાય છે. જુઓ આ અસંયમ. અસંયમ મુશ્કેલી ઊભી કરે છે. પરંતુ સંયમ જે શાંતિથી ગાડી ચલાવે છે, જે સિગ્નલ તોડતા નથી, જે નિયમોનું બરાબર પાલન કરે છે, જે ઓવરટેક કરતા નથી, સમયે સમયે જાગૃતિ સાથે બ્રેકનો યુઝ કરે છે, એ લોકોની ગાડીને એક્સિડન્ટ થવાનો પ્રશ્ન બહુ ઓછો રહે છે. જીવનરૂપી ગાડીનું પણ આવું જ છે. આપણી જીવનરૂપી ગાડી ક્યાંય ફસાય નહીં, આપણી જીવનરૂપી ગાડી ક્યાંય અટકે નહીં, એ આપણે ધ્યાન રાખવાનું છે. આપણે જીવનરૂપી ગાડીની અંદર સંયમરૂપી બ્રેક લગાવવાની છે. સંયમરૂપી બ્રેક આપણે આપણા જીવનરૂપી ગાડીની અંદર નંખાવવાની છે. આપણી જીવનરૂપી ગાડીને હવે સંયમ વગર રાખવાની નથી. હવે આપણે સંયમ, જ્યાં 2 શબ્દ બોલવાના હોય ત્યાં આપણે 2 જ શબ્દ બોલવાના છે. ત્યાં આપણે 12 શબ્દ બોલવાના નથી. આપણી જીવનરૂપી ગાડી કોઈકની ગાડીને અથડાય અને એ ગાડીને નુકસાન કરે એવું આપણે કરવાનું નથી. આપણી ગાડીને પણ નુકસાન ન થાય અને બીજાની ગાડીને પણ નુકસાન ન થાય એ બધાનું આપણે સરસ ધ્યાન રાખવાનું છે. પ્રથમ નંબરનો સંયમ હતો વાણીનો સંયમ.
બીજા નંબરનો સંયમ છે આહારનો સંયમ. વાણીના સંયમથી સંબંધો સુરક્ષિત રહે છે. આહારના સંયમથી શરીર નિરોગી રહે છે. અને ત્રીજા નંબરનો સંયમ છે મોજ શોખનો સંયમ. મોજ શોખના સંયમથી નવો કર્મબંધ ઓછો થાય છે. મોજ શોખની અંદર પણ આપણે સંયમ રાખીએ. વધારે ખર્ચા થઈ જાય એવા મોજ શોખ ન રાખીએ. વધારે કમાવવું પડે, વધારે હેરાન થવું પડે એવા આપણે મોજ શોખ ન રાખીએ. આપણે સાદું જીવન અને સાત્વિક જીવન જીવીએ. ભગવાન મહાવીર સ્વામીની આ પ્રેરણા, ભગવાન મહાવીર સ્વામીનો આ સંદેશો વિશ્વના તમામે તમામ મનુષ્યને છે. જો એ પોતે સંયમમાં રહેતા શીખી જાય તો એની 50% મુશ્કેલી ઓછી થઈ જાય. સંયમનું આવું સરસ મહત્વ છે. ગાંધીજીના 3 વાંદરાનું દ્રષ્ટાંત. મહાત્મા ગાંધીજી, ભારત દેશને જેણે સ્વરાજ્ય અપાવ્યું, એમણે પણ આ દુનિયાને ઉપદેશ આપ્યો. 3 વાંદરાનું સ્ટેચ્યુ. વાંદરા એટલે મંકી. આપણે એમના જોઈશું, એમના આશ્રમમાં જઈએ ત્યારે આપણને 3 વાંદરાનું સ્ટેચ્યુ જોવા મળે. એ 3 વાંદરાએ, એક વાંદરાએ આંખ ઉપર હાથ રાખ્યા હોય છે, બીજા વાંદરાએ કાન ઉપર હાથ રાખ્યા હોય છે, અને ત્રીજા વાંદરાએ મુખ ઉપર હાથ પોતાના રાખ્યા હોય છે. આ સ્ટેચ્યુ એ મેસેજ આપણને આપે છે કે આપણે ખોટું સાંભળીએ નહીં, ખોટું જોઈએ નહીં અને ખોટું બોલીએ નહીં. વિશ્વની અંદર શાંતિ લાવવા માટે આ મેસેજ ઇનફ છે. આ મેસેજ બરાબર છે. વિશ્વમાં આપણે શાંતિ લાવવી છે. આજે જે વિશ્વની અંદર અંધાધૂંધી ચાલી છે એ બધી અસંયમના કારણે ચાલી છે. આજે માણસ ન કરવાનું કરે છે અને કરવાનું કરતો નથી. જ્યાં બ્રેક લગાવવાની છે ત્યાં એ પોતે એક્સિલેટરથી સ્પીડમાં જાય છે, અને જ્યાં સ્પીડ કરવાની છે ત્યાં એ પોતે બ્રેક લગાવે છે. આપણા મનુષ્ય જીવનમાં અત્યારે આવું બન્યું છે, આવું ઊંધું થયું છે. આપણા મનુષ્ય જીવનની અંદર આવું શીર્ષાસન થયું છે. આપણે જ્યાં બ્રેક લગાવવાની છે ત્યાં આપણે એક્સિલેટર લગાવીએ છીએ, અને જ્યાં એક્સિલેટર લગાવવાનું છે ત્યાં આપણે બ્રેક લગાવીએ છીએ. સેવાના માર્ગે, પરમાર્થના માર્ગે આપણે એક્સિલેટરથી સ્પીડમાં જવાનું છે. એક્સિલેટરનો સપોર્ટ લઈને ત્યાં આપણે બ્રેક લગાવીએ છીએ. કોઈ દાન લેવા આપણા ત્યાં આવશે ત્યારે આપણે બ્રેક લગાવીશું કે હમણાં ક્યાં ધંધા ચાલે છે. કોરોનાનો બહાનું કાઢીશું આપણે, હમણાં ક્યાં ધંધા છે. કોઈ દાન લેવા આવશે ત્યારે આપણે બ્રેક લગાવીશું. હમણાં ક્યાં ધંધાની અંદર કેટલી બધી મંદી છે. આવી રીતે જ્યાં સારા કામની અંદર આપણે બ્રેક લગાવીએ છીએ, સારા કામમાં સંયમ રાખીએ છીએ, અને ખોટા કામની અંદર અસંયમ રાખીએ છીએ. જ્યારે મોજ દાનમાં બ્રેક લગાવીશું, પરંતુ જ્યારે મોજ શોખની અંદર પૈસા વાપરવામાં આવે ત્યારે માણસ છૂટથી પૈસા વાપરે છે. કોઈકને હેલ્પ કરવામાં પૈસા આપવા હોય ત્યારે એ બ્રેક લગાવે છે, અને જ્યારે પોતાના મોજ શોખની અંદર વાપરવા હોય, જ્યારે પોતાનું સ્ટેટસ બતાડવા માટે વાપરવાના હોય ત્યારે એ પોતે બેફામ પૈસા વાપરે છે. આવું બધું શીર્ષાસન ચાલ્યું છે. એટલે આપણા દેશની અંદર આજે અંધાધૂંધી ફેલાઈ છે. આપણે સારા માર્ગે સ્પીડથી ગતિ કરીએ, ગરીબોને આપીએ, પાંજરાપોળોને આપીએ, સેવામાં જોડાઈએ, એજ્યુકેશનની અંદર આપીએ. આવું બધું જો આપણે કરીશું તો ચોક્કસ વિશ્વની અંદર શાંતિ થઈ જશે. જ્યાં બ્રેક લગાવવાની છે ત્યાં બ્રેક લગાવીએ, અને જ્યાં એક્સિલેટરનો સપોર્ટ લઈને આગળ વધવાનું છે ત્યાં એક્સિલેટરનો આપણે સપોર્ટ લઈએ. જો આવી રીતે આપણે જીવનરૂપી ગાડીને હંકારીશું તો ચોક્કસ આપણી સુખી થઈશું, અને તો ચોક્કસ આપણી પ્રગતિ થશે. ગાંધીજીના 3 વાંદરા.
આપણને એ મેસેજ આપે છે કે તમે ખોટું બોલો નહીં, તમે ખોટું જોવો નહીં અને ખોટું સાંભળો નહીં, તો આખું વિશ્વ શાંત રહી શકે. ત્રીજા નંબરનો આપણો પોઈન્ટ હતો મોજ શોખનો સંયમ. પ્રથમ નંબરનો સંયમ વાણીનો સંયમ, બીજા નંબરનો સંયમ આહારનો સંયમ. રોગથી દૂર થવાશે. મેડિસિન, ડોક્ટર, દવા, હોસ્પિટલ આ બધું ટળી જશે. આ બધી મુશ્કેલી જતી રહે છે આહારના સંયમથી. અને મોજ શોખના સંયમથી શરીર સચવાશે, સંપત્તિ સચવાશે, આરોગ્ય સચવાશે, કર્મબંધ ઓછો થશે, ભાવ આરોગ્ય પણ સચવાશે. 3 પ્રકારના સંયમ આપણે આપણા જીવનની અંદર લાવવાના છે. નંબર 1 વાણીનો સંયમ, નંબર 2 આહારનો સંયમ અને નંબર 3 મોજ શોખનો સંયમ. સંયમ જ સુરક્ષિત છે. જે કાબુમાં રહેતા શીખી ગયું છે એને મુનિ જીવન અઘરું લાગતું નથી. જે પોતાની ઇન્દ્રિયોને, કસાયોને, મનને વશમાં રાખી શકે છે એને મુનિ જીવન અઘરું લાગતું નથી. આપણે આ અભ્યાસ કરવાનો છે, આપણે આ પ્રેક્ટિસ કરવાની છે. આપણે જેટલા જેટલા સંયમમાં રહીશું એટલું એટલું મુનિ જીવન આપણને સહેલું લાગશે. ભવિષ્યમાં લેવું હોય તો આપણને અઘરું નહીં લાગે. પરંતુ અત્યારે જો ખૂબ છૂટછાટથી આપણે જીવ્યા હઈશું, ખૂબ અસંયમી બનીને જીવ્યા હઈશું તો ચોક્કસ આપણને મુનિ જીવન અઘરું લાગવાનું. ના, આપણે એવું કરવું નથી. આપણે ભાવથી મુનિ બનવું છે. અને ભવિષ્યની અંદર પણ મુનિ જીવન, સંયમી જીવન આપણને પ્રાપ્ત થાય એવી પ્રેક્ટિસ આપણે અત્યારે અને આજથી જ ચાલુ કરી દેવાની છે. આપણે સંયમમાં રહેતા શીખી જઈએ. સંયમ એટલે કાબુ. આપણે આપણને કાબુમાં રાખવાના. પોતાને કાબુમાં રાખવાના એટલે ખૂબ ગમગીન રહેવાનું, ઉદાસ રહેવાનું ના, એવું નહીં. પોતે સંયમમાં રહેવાનું, પરંતુ સ્નેહ સાથે સંયમમાં રહેવાનું. સંયમમાં રહેવાનું, પરંતુ સ્મિત સાથે સંયમમાં રહેવાનું. સંયમમાં તો રહો, પરંતુ મોઢા ઉપર સ્મિત હોવું જોઈએ. સંયમમાં તો રહો, પરંતુ સર્વજીવો પ્રત્યે સ્નેહ હોવો જોઈએ. આ બધી પ્રેક્ટિસ આપણે કરવાની છે. સંયમમાં રહેવું એટલે મોઢું ગમગીન કરી દેવું, મોઢાને ઉદાસ બનાવી દેવું, નાખુશ હૈયે એવી રીતે રહેવું ના, એનું નામ સંયમ નથી. સંયમમાં રહેવાનું, પરંતુ પ્રસન્નતા સાથે રહેવાનું. જુઓ નદી, નદીનું આપણે દ્રષ્ટાંત જોઈએ કે નદી પણ સંયમમાં રહે છે. નદીને 2 કાંઠા છે, એ એનો સંયમ. અને વચ્ચે એ પ્રવાહિત થાય છે. આજુબાજુ 2 કાંઠા છે, એમાં એને પુરાઈને રહેવું પડે છે. એ 2 કાંઠાની અંદર એને બંધાઈને રહેવું પડે છે. ત્યારે એ નદી સુરક્ષિત છે. નદીને પણ સંયમ હોય છે. નદીને પણ કાબુમાં રહેવું પડે છે. એ નદી પર્વતોમાંથી નીકળતી હોય, એને 2 કાંઠા હોય છે. એ નદી પ્રવાહ કરતી કરતી અનેક ગામને પાણી આપતી આપતી, કેટલાય ગામોને જીવાડતી, કેટલાય ગામોને પાણી આપતી આપતી, કેટલાય વિલેજને પાણી એ પોતે પૂરું પાડે છે. કેટલા ખેતરોને એ પાણી આપે છે, કેટલા મેદાનોને, કેટલાય વૃક્ષોને, કેટલાય પ્રાણીઓને એ પાણી આપતી આપતી આગળ વધે છે. અને પછી સમુદ્રની અંદર એ પોતે ભળી જાય છે. જો નદીને પણ 2 કાંઠા હોય છે, એ છે સંયમ. હમણાં જો નદીને 2 કાંઠા ન હોય તો નદી પ્રવાહિત ન થઈ શકે. એનું પાણી ગામની અંદર ઘૂસી જાય, એનું પાણી બધું વેરણ છેરણ થઈ જાય. 2 કાંઠાઓ વચ્ચે નદી સુરક્ષિત છે. નદી ને 2 કાંઠા છે એટલે એ બધાને જીવાડી શકે છે. એની શક્તિથી, એની શક્તિનો બધાને લાભ મળે છે. એ મનુષ્ય પણ જો સંયમમાં રહે
તો એની શક્તિનો બધાને લાભ મળે છે. જો નદી બધાને જીવાડે છે, પાણી આપે છે, એમ મનુષ્યને પણ પ્રતિજ્ઞા રૂપી સંયમ હોવો જોઈએ. મનુષ્યને પણ જો સંયમ નહીં હોય, કંટ્રોલ નહીં હોય, તો એનું જીવન પેલું પાણી જેમ વિખરાઈ જાય એમ એની બધી શક્તિઓ વિખરાઈ જાય છે. પછી દેશને, સમાજને કે રાષ્ટ્રને કે શાસનને એની શક્તિઓ કામમાં લાગતી નથી. નદી બે કાંઠાઓમાં વહે છે, એમ આપણે પણ વહેતા રહીએ, નદીની જેમ દરેકને લાભ આપતા રહીએ, દરેક જગ્યાએ સારું કરતા રહીએ, અને સમુદ્રની અંદર જેમ નદી ભળી જાય છે એમ આપણે પણ મોક્ષની અંદર ભળી જઈએ, આપણે પણ પરમાત્માની અંદર ભળી જઈએ. સંયમમાં રહો, પ્રવાહિત રહો, આવો નદી પાસેથી આપણે મેસેજ લેવાનો છે. સંયમમાં રહો, સુરક્ષિત રહો, પ્રવાહિત રહો, પરમાર્થ કરતા કરતા તમે પ્રભુ બની જાઓ, આવો નદીનો સુંદર આવો મેસેજ છે. આપણે પણ જુઓ, નદી એને હવે નામ મળી ગયું સમુદ્ર. નદી જ્યારે સમુદ્રમાં ભળી જાય છે પછી એને કોઈ નદી કહેતું નથી. નદી એટલે રિવર, એને આપણે ઇંગ્લિશમાં રિવર કહીશું. હજારો લાખો જીવોને પાણી આપતી આપતી, જીવાડતી જીવાડતી એ પોતે સમુદ્રની અંદર ભળી જાય છે, અને પછી એને નામ આપવામાં આવે છે સમુદ્ર. હવે એને કોઈ નદી કહેશે નહીં. નદીને જેમ બે કાંઠા હોય છે એમ સંયમ અને નિયમ રૂપી બે કાંઠા દરેક મનુષ્યને હોવા જોઈએ. આજના પ્રવચનની અંદર આપણે એ જોવાનું છે કે કોઈ પણ મનુષ્યએ હવે બેફામ બનવાનું નથી. ઘોડો હશે તો એને પણ લગામ હશે, લગામ વગરના ઘોડા ઉપર કોઈ બેસશે નહીં. સમુદ્રને પણ કિનારો હોય છે. અગ્નિ જુઓ, દીપક, અગ્નિ એ પોતે સંયમમાં રહે તો એની ઉપર બધા મનુષ્ય રસોઈ કરીને ખાઈ શકે છે. અગ્નિ જ્યારે સંયમમાં છે, કંટ્રોલમાં છે ત્યારે. પરંતુ એ અગ્નિ જો કંટ્રોલ મૂકે પોતે, એ અગ્નિ જો અસંયમિત બને અને બધે આગળ વધે તો ઘણી જગ્યાએ મોટી આગ પણ લાગી શકે છે અને જીવન જોખમની અંદર મુકાય છે. અગ્નિ પણ કંટ્રોલમાં રહે તો એની શક્તિનો ઉપયોગ બધાને મળી શકે છે. એ મનુષ્યએ પણ કંટ્રોલમાં, સંયમમાં રહેવાનું જરૂર છે. આજના આપણા પ્રવચનનો વિષય હોય છે સંયમથી મુશ્કેલી અટકે છે. સંયમથી મુશ્કેલી અટકે છે અને અસંયમથી મુશ્કેલીઓ ઊભી થાય છે. હવે જો મુશ્કેલીઓ આપણી લાઈફની અંદર ઊભી ન કરવી હોય તો આપણે અસંયમનો ત્યાગ કરવાનો છે અને સંયમનું પાલન કરવાનું છે. જુઓ, જે આત્માઓ સંયમમાં રહે છે એમના જીવનની અંદર મુશ્કેલી આવતી નથી. આજે આપણે જોઈશું કે આપણા જીવનની અંદર 50% મુશ્કેલી અસંયમના કારણે આવે છે, પછી 25% આપણા સ્વભાવના કારણે આવે છે, અને બાકીની 25% જ આપણા કર્મના ઉદયના કારણે આવે છે. પરંતુ ઘણીવાર આપણે શું કરીએ છીએ કે 100% આપણે કર્મ ઉપર જ ભાર મૂકી દઈએ છીએ કે મારા નસીબ ખરાબ, મારા કર્મના ઉદય એવા એટલે મારે મુશ્કેલી આવે છે. ના, આવી ગણતરી આપણે કરવાની નથી. આપણા જીવનમાં મુશ્કેલી અત્યાર સુધી કેમ આવી કે આપણે અસંયમથી જીવ્યા, આપણે જેમ તેમ જીવ્યા, આપણે ન બોલવાનું બોલ્યા, આપણે ન કરવાનું કર્યું, આપણે ઓવરટેક બધું કર્યું, આપણે અગેન્સ્ટમાં ગયા, આપણે સંયમ ન રાખ્યો, આપણે લક્ષ્મણ રેખા ઓળંગી, આપણે બાઉન્ડ્રી ક્રોસ કરી. એટલા માટે બધી હોનારતો સર્જાઈ ગઈ આપણા જીવનની અંદર. જો આપણે સંયમમાં રહ્યા હોત તો આપણને અત્યારે કોઈ મુશ્કેલી જ ન હોત. સંયમમાં રહેવું એટલે કાબુમાં રહેવું. પોતાને આપણે કાબુમાં રાખીએ. સિંહ પણ જો કાબુમાં ન હોય તો એ સિંહને ઘણીવાર શૂટ કરી દેવામાં આવે છે કે એ સિંહ પણ ઘણા પ્રાણીઓને કે ઘણા મનુષ્યોનો નાશ કરશે. સિંહને પણ
પાંજરાની અંદર પૂરવામાં આવે છે. સંયમ આવશ્યક છે. હાથી હશે તો પણ એની માથે અંકુશ હોય છે. જ્યાં સંયમ વગરની શક્તિ વિનાશ નોતરે છે અને સંયમ સાથેની શક્તિ એ પોતે નવું સર્જન કરે છે. આવો સુંદર ટોપિક સંયમ, એને આપણે ખાસ આપણા જીવનની અંદર સમજવાનો છે અને ઉતારવાનો છે. આપણે સંયમમાં રહીએ, જ્યાં અટકવાનું છે ત્યાં અટકીએ, જ્યાં બ્રેક લગાવવાની છે ત્યાં બ્રેક લગાવીએ અને જ્યાં એક્સિલેટર થી વધારે આગળ વધવા જેવું છે ત્યાં આગળ વધીએ. આપણે ઉદાસીન ન રહીએ. સંયમ એટલે ઉદાસીન રહેવું ના, એવું નહીં. સંયમ એટલે ગમગીન રહેવું ના, એવું નથી. પરંતુ સંયમ એટલે સ્નેહથી રહેવું. સંયમની સાથે સ્નેહ પણ જોઈએ અને સંયમની સાથે સ્મિત પણ જોઈએ. જે આત્માઓ આવા સંયમને પોતાના જીવનની અંદર ઉતારશે એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરીને ખૂબ આગળ વધશે. સાથે રહેનાર પોતાના જેવા જ બીજા આત્માઓને પણ સાથે રાખીને એ બીજા જીવોનું પણ ચોક્કસ કલ્યાણ કરશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જીનેન્દ્ર. जम भाईदम बच्चा मिलियम इन खरम अच्चखरम पयैनम विनयनम जोगिनम गोसिनम सुठोदिनम दुठु पड़ी जियम काले कहो सजाओ काले न कहो सजाओ सजाइए सजायम सजाइए न सजायम. એમ ભણતા ગણતા ચિંતાવતા જ્ઞાનના 14 અતિચાર માયલો કોઈ પણ અતિચાર મને કે તમને લાગ્યો હોય તો હરિયંતરન સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષી એ તસમિત છામિ દુકડમ. પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી ચાલો આજે કયા 3 પોઈન્ટ ઉપર આપણે જોયું? આજે કયા 3 પોઈન્ટ ઉપર આપણે જોયું આજના પ્રવચનની અંદર? આજે મીતાબેન શાહ. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. બોલો બોલો. વાણીનો સંયમ સંબંધ સુરક્ષિત રહે છે. આહારનો સંયમ આહારનો સંયમ શરીર નિરોગી રહે છે અને રોગથી દૂર થવાશે. અને મોક્ષનો સંયમ નવા કર્મો બંધ ઓછો થાય છે. બહુ સરસ, બહુ સરસ. ફરીથી 3 કયા પ્રકારના સંયમ જોઈએ આપણે? નંબર 1 પાણીનો સંયમ. બરાબર. એક પાણીનો સંયમ, બીજો આહારનો સંયમ અને ત્રીજો મોક્ષનો સંયમ. બરાબર છે, બરાબર છે. મનુષ્યએ કેટલા પ્રકારના સંયમ પાળવાના છે? 3 પ્રકારના. 3 પ્રકારના. બોલી જાઓ, હજી એકવાર બોલી જાઓ. પહેલો સંયમ વાણીનો સંયમ છે. સંયમ સંબંધ અને સુરક્ષિત રાખે છે. બીજો આહારનો સંયમ, તો શરીર નિરોગી રાખે છે અને રોગોથી દૂર થવાશે. અને ત્રીજો મોક્ષનો સંયમ, તો નવા કર્મોનો બંધ ઓછો કરશે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે બ્રેક અને જય જીનેન્દ્ર. બ્રેક અને એક્સિલેટર એટલે શું? બ્રેક અને એક્સિલેટર એટલે શું એ સમજાવો. આપણી જીવનરૂપી ગાડીમાં બ્રેક અને એક્સિલેટર. બ્રેક અને એક્સિલેટર. રાજેન્દ્રભાઈ સંઘવી, બ્રેક અને એક્સિલેટર એટલે શું? એટલે કઈ બી ખોટું કરતા હોઈએ કે ખોટા ખર્ચા કરતા હોય, ખોટા આહાર પાણી કરતા હોઈએ તો બ્રેક લગાવી દેવાની છે. બરાબર. જીવન બચી જાય અવળે માર્ગે જતા. અને એક્સિલેટર એટલે સારા કાર્યમાં આગળ ને આગળ કરવાનું છે. બરાબર. અને સંયમી જીવનમાં આવી અને આપણા કર્મને ખપાવવા પ્રયત્ન કરી અને ધીમે ધીમે મોક્ષ ગતિ તરફ આપણે આગળ વધવાનું છે. બરાબર છે, બરાબર. અને બ્રેક ના લગાવે તો શું થાય જ્યોતિબેન? કોઈ ગાડી ચલાવતો હોય ને બ્રેક ના લગાવે તો? ના લગાવે તો ખાડીમાં પડી જાય અને કદાચ મૃત્યુ પણ આવી જાય.
બરાબર છે, એક્સિડન્ટ બરાબર. જોરદાર થયો હોય તો હા જેમ ગાડીમાં મૃત્યુ પણ આવી જાય કે અપંગ થઈ જવાય કે કઈ બી એવું થાય, એવી રીતે જીવનમાં જો એક્સિલેટર ના આપીએ અને બ્રેક ના લગાવીએ તો આપણે ક્યાં ના ક્યાં આપણા દુર્ગુણોથી આપણા જીવનને ભરી દઈએ. એટલે બરાબર છે. દુર્ગુણોથી ન ભરવું હોય અને જીવનમાં શાંતિથી જીવવું હોય તો આપણે બ્રેક લગાવવી જ પડે અને એક્સિલેટર સારા કાર્ય માટે આપવું જ પડે. બરાબર છે, બહુ સરસ. અત્યારે ઊંધું છે જ્યોતિબેન, અત્યારે ઊંધું થાય છે. શું ઊંધું થાય છે? કારણ કે અત્યારે બધા બ્રેક લગાવતા જ નથી. સારા અને કામમાં બ્રેક લગાવે, સારા કામ. બ્રેક લગાવતા એટલે ખરાબ કામમાં બ્રેક લગાવતા જ નથી અને સારા કામમાં એક્સિલેટર નથી આપતા. સારું કામ હોય ત્યાં આપણે એક્સિલેટર આપવું જોઈએ. કોઈ ધર્મનું કાર્ય હોય, કોઈની આપણી સેવા કરવાની હોય, એવી રીતના જે હોય સારા કાર્ય એમાં જીવે આગળ વધવાનું છે તો એને એક્સિલેટર દબાવે તો વાંધો ના આવે, પણ તો અત્યારે નથી બધા કરતા, ઊંધું કરે છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. નદી પાસેથી આપણને શું શીખવા મળે છે? નદી પાસેથી આપણને શું શીખવા મળે છે? બકુલાબેન શાહ, નદી પાસેથી આપણને શું શીખવા મળે છે? જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સાતામાં છો ગુરુજી? હા હા. હા. બોલો. નદી આપણને ઘણું બધું શીખડાવે છે, કેમ કે નદી સંયમિત છે, એને બે કાંઠા છે અને વચમાં પાણી રહે છે. અને નદી જો બે કાંઠા નો હોત તો એ બધે પસરી જાત તો પોતાની શક્તિનો બધાને લાભ ન આપી શકત. બરાબર છે. પોતે સંયમિત છે એટલે બધાને લાભ આપે છે. ગામને પાણી આપે છે, ખેતરોને પાણી આપે છે, વૃક્ષને પાણી આપે છે. તો પછી આપણે પણ એવી રીતે બધું શીખવું જોઈએ કે સંયમિત જીવન હશે તો આપણી શક્તિ પણ આપણે સારા કામમાં વાપરી શકીશું, આડેઅવળા રસ્તે નહીં જઈ શકીએ વપરાય. અને બીજું કે જો સંયમમાં રહીએ તો આપણી બધું ને આના હાથીની જેમ એ બધાને અંકુશ હોય જ છે. સિંહને બરાબર છે. પાંજરામાં પૂરવામાં આવે છે, એમ પણ આપણે આપણું જીવન સંયમિત રાખીએ તો આપણે આપણી શક્તિ બીજાના વાપરી શકીએ. હા, આપણને કામમાં આવે અને બીજાને કામમાં આવે. આપણી શક્તિ બીજાને આપણને, કામમાં આવે, હા, જેમ નદી છે એ આપણને પછી, કામમાં આવે ને બીજાને કામમાં આવે. હા, નદી પછી સમુદ્રમાં ભળી જાય છે ને બકુલાબેન? નદી પોતે સમુદ્રમાં હા, ભળી જશે. સમુદ્રમાં ભળી જાય, આપણે મોક્ષમાં ભળી જવાનું છે. હા, આપણે પણ મોક્ષમાં ભળી જવાનું છે. નદી કેટલો પરમાર્થ કરે છે, કેટલા જીવોને પાણી આપે છે. ઘણા બધા જીવોને. હમણાં જો એનું કારણ છે બે કાંઠા બે બકુલાબેન. કાંઠા સંયમિત છે, હા, લિમિટમાં છે. બરાબર છે. એમ મનુષ્યનું જીવન પણ એવું હોવું જોઈએ, સંયમ વાળું. સંયમ વાળું. જો એ અસંયમમાં રહેશે તો ખૂબ તકલીફ કરશે પોતાને. ખ્યાલ અસંયમિત આવ્યો? તો લોકો, હા, ખૂબ તકલીફ બીજાને કરે ને પોતે તકલીફમાં મુકાઈ જાય. હા, બરાબર અસંયમ. છે. અસંયમ. હા, કોઈ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હોય, કોઈ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હોય તો શું થશે? એક્સિડન્ટ થાય. કોઈ ગાડીની, હા, એને એક્સિડન્ટ થશે, એની ગાડી ક્યાંય અટકશે નહીં અને અટકશે નહીં. કેટલી જાનહાનિ થશે કઈ, હા, કઈ નક્કી નહીં. જાનહાનિ નક્કી નહીં. એમાં જે માણસનું પ્રતિજ્ઞા વગરનું જીવન છે બકુલાબેન, એ તો પોતાના જીવનમાં તો હોનારત સર્જે જ, પણ હા, બીજાને અને એટલું નુકસાન કરે. બીજાને એટલું નુકસાન કરે. એ બીજા કોઈનું ધન ચોરી લેશે, કોઈનું ખિસ્સું કાપશે, માનો કે કોઈની સાથે ઝઘડશે, કારણ કે એને હા, નહીં ઝઘડવું એવું બાધા નથી એટલે ઝઘડશે. એ પોતે હેરાન થશે અને જેની સાથે ઝઘડ્યો એને પણ હેરાન એને કરશે. પણ હેરાન કરશે. એટલે દરેક માણસે સંયમમાં આવવાની જરૂર છે. એમાં આવી જવું જોઈએ, બસ. એટલે સંયમથી મુશ્કેલી અટકે છે. આજના આપણા અટકે છે પ્રવચનો, અને હા, અસંયમમાં હોનારત સર્જે છે. હા, અસંયમથી મુશ્કેલીઓ ઊભી થાય છે. ઊભી થાય છે. હવે કોઈને બહુ ડાયરિયા થઈ ગયા તો એનું કારણ શું થયું બકુલાબેન? કોઈને બહુ ડાયરિયા થઈ ગયા, કે અસંયમી જીવન, અસંયમી જીવન. હા,
એમણે ભૂખ્યા હશે એટલે થયા કે વધારે જમ્યા હશે એટલે વધારે થયા? વધારે વધારે હા, જમે, હા. અપચો થઈ ગયો. હા, અપચો થઈ ગયો, બરાબર છે. એટલે કે ભાઈ હમણાં જો ભૂખ્યું પેટ હોય કે ભૂખ્યા માણસને કોઈ દિવસ નહીં થાય, નહીં થાય, કે માપસર જમ્યા હશે એને પણ નહીં થાય. એને પણ નહીં થાય. અને એવું બને કે 3-4 દિવસ સુધી ડાયરિયા બંધ ન થાય બકુલાબેન, હા, એવું પણ બને. જો હા, બને બને. મુશ્કેલી આવી કે ના આવી? આવી આવી બરાબર છે. આવી. અસંયમ બહુ રાખ્યો તો મુશ્કેલી આવી ગઈ. મુશ્કેલી આવી ગઈ, પણ જો જમતી વખતે સંયમ રાખ્યો હોત તો મુશ્કેલી ના તો નો આવત. આવત, તો ન આવત. મુશ્કેલી નો આવત. બસ આટલું દ્રષ્ટાંત જ આપણે બરાબર સમજવાનું છે. બરોબર છે. આપણે પણ 17 પ્રકારનો સંયમ પાડવાનો છે, તો આપણું હા. જીવન ખૂબ સુખી જીવન બને અને સુખી ખૂબ બને. ઊંચું બને. ઊંચું બને ને બીજાને ઉપયોગી થાય. બીજાને ઉપયોગી થઈએ, બીજાને પણ હેરાન ન કરીએ. ખ્યાલ આજે આવ્યો? અમારી લિંક ખુલતી જ નહોતી, આજે 5 ને 7 મિનિટે ખુલી. ઓહો હો, એવું થયું. વાત સાચી છે, વાત હા સાચી છે. 5 પણ ની આ 7. છેલ્લું 7 મિનિટ નું સાંભળ્યું ને એટલે ખબર બરાબર પડી છે. ગઈ. રાઈટ રાઈટ, બરાબર છે. ના, હા. બહુ સરસ. ચલો, થેન્ક યુ. થેન્ક જય યુ. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે છેલ્લો પ્રશ્ન. છેલ્લો પ્રશ્ન. 3 વાંદરા પાસેથી આપણને શું શીખવા મળે છે? 3 વાંદરા પાસેથી આપણને શું શીખવા મળે છે? રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. ખોટું બોલવું નહીં, ખોટું સાંભળવું નહીં, ખોટું જોવું નહીં. બરાબર છે, બરાબર છે. વિશ્વમાં શાંતિ લાવવા માટે આટલું બરાબર છે ને રાજેન્દ્રભાઈ? આટલું બરાબર છે કે નહીં? બહુ મહત્વનું છે, એટલે ગાંધીજીએ ખાસ કીધું હતું ને. એની હા, પ્રતિકૃતિ બરાબર આપી છે. હતી. હા, તો આ અમલમાં કોણે મૂકવાનું? પશુ પક્ષીઓએ રાજેન્દ્રભાઈ અમલમાં મૂકવાનું? માનવ હોય આપડે, સંતો, હા, માનવ, બધા સંતોએ માનવ અમલમાં હોય, મૂકવાનું કે ગાંધીજી અમલમાં, દરેક માનવ હોય, ગાંધીજી એકલાય અમલમાં મૂકવાનું કે બધા મનુષ્યએ? બધા બધા મનુષ્ય આ વિશ્વ બધા માટે. મનુષ્યએ. હા, જો બધા મનુષ્ય આટલું સરસ ફોલો કરે તો, અને જીવનને સંયમી બનાવે તો ખૂબ વિકાસ થાય વિશ્વનો, બરાબર. અને કોઈના જીવનમાં મુશ્કેલી ના આવે. આપણા જીવનમાં કેટલા ટકા મુશ્કેલી અસંયમથી આવે છે, કેટલા ટકા મુશ્કેલી સ્વભાવથી આવે છે, અને કેટલા ટકા મુશ્કેલી કર્મના ઉદયથી આવે છે? આપણી મુશ્કેલી મોટા ભાગે 50% અસંયમથી આવે, બહુ સરસ. 25% સ્વભાવથી આવે આપડા, અને હા, 25% જ ખાલી કર્મથી આવે. બરાબર છે, બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. ચાલો, જય જિનેન્દ્ર. જય બીજા કોઈને જય. પ્રશ્ન પૂછવો હોય તો કોણ છે? બીજું કોઈ પ્રશ્ન? બકુલાબેન શાહ. બકુલાબેન શાહ, કઈ પ્રશ્ન પૂછવો હોય તો? બકુલાબેન શાહ. હેલો, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, બોલો આ બોલો. 3 વાંદર નું કીધું ને, હા, એમનાથી શું શીખવા મળે છે? તો હા, એકવાર ત્રણેયનું જરાક એક કોને. બરાબર છે. એમાં શું છે કે બકુલાબેન, કે એક વાંદરાએ કાન ઉપર હાથ રાખેલા છે, એક વાંદરાએ. બીજા વાંદરાએ આંખ ઉપર હાથ રાખેલા છે, અને ત્રીજા વાંદરાએ મુખ ઉપર હાથ રાખેલા છે, પોતાના મુખ ઉપર. એટલે ત્રણેય વાંદરાનો મેસેજ એ છે કે ભાઈ ખોટું આપણે સાંભળવું નહીં. કાન ઉપર હાથ રાખ્યા છે ને એમણે, કે ભાઈ ખોટું નહીં સાંભળવું. એ રીતનું સારું સાંભળવાની ના નથી. સારામાં એક્સિલેટર, ખોટામાં બ્રેક. એટલે કે ભાઈ ખોટું નહીં સાંભળવું. વ્યાખ્યાન ને એ બધું તમે સાંભળી શકો, માતા પિતાનું સાંભળી શકો, એ બધું સાંભળી શકો, પણ કોઈની નિંદા છે કે એ બધું નહીં સાંભળવું. બરોબર. પછી ખોટું જોવું નહીં, કોઈના દોષ ના જોવા આપણે, કોઈ કે ભાઈ વધારે ટીવી, મોબાઈલ, કોઈના રૂપ રંગ, એ બધું નહીં જોવું આપણે. આંખ ઉપર હાથ છે એ વાંદરાનો એ મેસેજ છે બકુલાબેન. અને પછી મોઢા ઉપર હાથ છે ત્રીજા નંબરના વાંદરાનો, તો કે ખોટું નહીં બોલવું. તમે સારું સરસ એ તો તમે બોલો, એની ના નથી, એમાં તમે ખૂબ આગળ વધો, પણ ખોટું નહીં બોલવું, કોઈને દુઃખ થાય એવું નહીં બોલવું. બરોબર. એટલે આ વિશ્વ શાંતિ માટે આપણને ગાંધીજીએ આ મેસેજ આપ્યો છે બકુલાબેન.
ઓકે. અને હા. આ મેસેજ છે ને દરેક આ બધાનો અમલ કોણે કરવાનો છે? ખાલી ગાંધીજીએ આપણે કરવાનો? આપણે 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 જ કરવાનો છે. ગાંધીજીએ આપણે જ કરવાનો કરવો. છે? વિશ્વ શાંતિ માટે આપણે જ કરવો પડે. હા, પ્રત્યેક માણસે કરવાનો છે. માણસે કરવાનો છે. ઘરના દરેક મેમ્બર જો સંયમથી જીવે તો ઘરની અંદર શાંતિ થઈ જાય. જેમ સંસ્કારનું મહત્વ છે બકુલાબેન, એવી રીતે સંયમનું પણ મહત્વ તેમનું છે. મહત્વ છે. હા, બરાબર. કોઈનામાં સંસ્કાર બહુ સારા હોય પણ છે ને પોતાને કંટ્રોલ ન રાખી શકતા હોય, એવું બને ઘણી વાર. આમ બહુ સારા સંસ્કાર હોય બકુલાબેન, પણ કોઈક વાર ઉતાવળા થઈ જાય, ગુસ્સે થઈ જાય, ઝઘડી પડે, તો સંયમ સાચું. નથી. તો એના જીવનમાં બરાબર. સંયમ નથી એ રીત. હા. પછી માફી માંગી લેવાના સંસ્કાર છે એનામાં, પણ એકવાર ઉતાવળ તો થઈ જ જાય એ રીતનું. બરોબર. એટલે સંયમ નથી, એવું થયું એ રીતનું. હા. એટલે જેમ સંસ્કારનું મહત્વ છે, સ્નેહનું મહત્વ છે, એવી રીતે સંયમ પણ બહુ જરૂરી વસ્તુ છે બકુલાબેન. બરોબર. ખ્યાલ આવ્યો? હા. અને દરેક માણસ જો આવું કરે તો પૂરા વિશ્વની અંદર શાંતિ થઈ જાય. શાંતિ થઈ જાય. હા, બરોબર. આપણે આવો જય સરસ જીનેન્દ્ર. સરસ, થેન્ક યુ. પાછળથી લિંક ખોલી હતી ને એટલે સમજાણું નતું. એટલે એ પૂછી લેવું તમારે બકુલાબેન, હા. ચોક્કસ પૂછી હા. લેવું. એ બધાને હા. રિપીટ થશે જરૂર. હા. બસ, જય જીનેન્દ્ર, જય હા, જય મહાવીર. જીનેન્દ્ર. થેન્ક યુ.